તાજેતરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિઝા લગત એક સાયબર ફ્રોડનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેની વિગત એ પ્રમાણે છે કે આ કામના જે ફરિયાદીશ્રી છે એને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એમાં પ્રથમ તો ફેસબુક દ્વારા સંપર્ક કરી ત્યાર પછી એને વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરી એની પાસેથી એને લોભામણી લાલચ આપી કે યુએસએની અંદર વર્ક વિઝા પરમિટ આપી એને નોકરી અપાવવાના બહાના હેઠળ એની સાથે છેતરપિંડી કરી એની પાસેથી એના ચાર્જિસ પેટે કુલ 29,61,363 રૂપિયાની માતબાર રકમ એની પાસે કુલ અલગ અલગ 24 જેટલા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરાવી અને તાજેતરમાં જે આરોપી પકડાયેલ છે જેનું નામ છે કવલજીત, જેના આ 24 ખાતા પૈકીને 5 ખાતા બેંક ખાતા એના નામ ઉપર મળી આવેલ છે. અને જે કવલજીત જે છે તે મૂળ વતની ગાજીપુર ઉત્તર પ્રદેશનો વતની છે, પરંતુ એ હરિદ્વાર ખાતેથી આ રેકેટ ચલાવતો હતો. તો અમારી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એને હરિદ્વાર ખાતેથી અટક કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ ટીમ દ્વારા વધુ તપાસ દરમિયાન એવી માહિતી ધ્યાનમાં આવેલ છે કે આ જે ગુનાના કામનો આરોપી જે કવલજીત હાલમાં પકડાયેલ છે તેના દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના સમન્વય પોર્ટલ ઉપર ચેક કરતાં કુલ બેંક અકાઉન્ટ 14 જેટલા, જેના ઉપર 23 જેટલી ફરિયાદ રજીસ્ટર થયેલી છે, કુલ અલગ અલગ 12 જેટલા દેશના રાજ્યોમાંથી એના ઉપર 23 જેટલી ફરિયાદ દાખલ થયેલી છે અને એ કુલ ફ્રોડની રકમ 1,80,00,000 જેટલી રકમનું એણે ફ્રોડ આચરેલું એવું તપાસમાં હાલમાં ધ્યાનમાં આવેલ છે. તપાસ દરમિયાન એવું કોઈ ધ્યાનમાં આવ્યું છે કે કેટલા લોકો આમાં ભોગ બન્યા છે? ભોગ બનનારની તપાસ હાલમાં વધુ તપાસ ચાલુમાં છે, કારણ કે જેમ મેં કહ્યું એમ કે એનસીઆરપીના પોર્ટલ ઉપરથી અન્ય આવી 23 ફરિયાદ એના વિરુદ્ધમાં મળી છે, એટલે એ ભોગ બનનારની તપાસ હાલમાં ચાલુ. આની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા હતા? તાજેતરમાં જે અમારે પીઆઈ શ્રી HP ઝાલાના સુપરવિઝન હેઠળ જે સાયબરની ટીમ તપાસ કરી રહી છે, તો એને આ જે પકડાયેલ આરોપી છે એના મોબાઈલ ફોનમાંથી એક રહીમ શેખ નામના ઈસમ સાથેની એક શંકાસ્પદ ચેટ મળેલ છે. એ ચેટની ટેકનિકલ વિગતને એનાલિસિસ કરતાં એવી માહિતી ધ્યાનમાં આવેલી છે કે એણે ગુનાહિત કૃત્ય આચરવાના હેતુથી આ આરોપી પાસેથી કુલ 10 કરોડથી લઈને 100 કરોડ સુધીના કોર્પોરેટ અકાઉન્ટની માંગણી કરેલ છે. તો જેની વધુ વિશેષ તપાસ હાલમાં સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ચાલુ છે. આની પાસેથી કેટલી રકમ રિકવર કરવામાં આવી છે? રિકવર હવે તપાસ દરમિયાન એ થશે. અત્યારે આટલી રકમનું ફ્રોડ થયેલું છે એવી માહિતી ધ્યાનમાં આવે છે. આજે બીજા અન્ય એકાઉન્ટો હતા એના સિવાયના એ કોના નામે રજીસ્ટર્ડ હતા? એ લોકોની સંડોવણી ખરી આમાં? એ વિગત વિશે જે બેંકની અંદરથી માહિતી મેળવીને એ ખાતાધારક વિશેની વધુ તપાસ આગળ કરવામાં આવશે.